મંત્રીમંડળમાં થનાર ફેરફારને લઈ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। હાલમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં છે। આગામી સમયમાં પણ સ્થાન યથાવત રહેશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે અને સ્વાભાવિક છે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે અને સૌ સમાજને જે નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ મળશે। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પણ આજે ઉત્તરાયણ પર્વની વાપીમાં અનોખી રીતે ઉજવણી કરી છે। આજના દિવસે ગૌપૂજન અને દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે। આથી નાણામંત્રી કનુ દેસાઈએ વાપીના રાતા પાંજરાપોળમાં ગૌપૂજન કર્યું હતું અને ગાયોને ચારો ખવડાવી અને તેઓએ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી। મહત્વપૂર્ણ છે કે વાપીના રાતા પાંજરાપોળમાં અશક્ત અને નિરાધાર પશુ પક્ષીઓને રાખીને તેમની સાર સંભાળ રાખવામાં આવે છે। સ્થાનિકો પણ ગાયોને ચારો ખવડાવતા નજરે પડ્યા હતા। આજે રાતા પાંજરાપોળ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આહાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લેકે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપ્રેરક છે। વડોદરામાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સામાન્ય નાગરિકો સાથે રાજકીય અગ્રણીઓએ પણ પતંગ ચગાવી છે। સાંસદ હેમાંગ જોશીએ ધાબા પર ચડી પતંગ ચગાવી। તેમણે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી અને સાંસદે લોકોને કહ્યું કે પતંગ ચગાવવા સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખજો। ઉત્તરાયણનો પર્વ છે ત્યારે વડોદરાવાસીઓ મન મૂકીને ઉત્તરાયણ જે છે તે ઉજવી રહ્યા છે। સૌથી પહેલા તો વડોદરાના દ્રશ્યો બતાવીશું કે તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે વડોદરાવાસીઓ જે છે તે પોતપોતાના ધાબા પર ચડી ગયા છે અને જે પતંગ ચગાવીને જે મકર સંક્રાંતિ જે છે તેની ઉજવણી કરી રહ્યા છે। બીજી વાત કરીએ તો આજના દિવસે ઊંધિયું જલેબી જે છે તે લોકો મોટી માત્રામાં આરગતા હોય છે અને જે ચીક્કી છે તે આરગતા હોય છે। ત્યારે જે રાજકીય અગ્રણીઓ છે તેઓ પણ ઉત્તરાયણ ઉજવી રહ્યા છે। હેમાંગભાઈ જોશી આપણી સાથે તેમની સાથે વાત કરીશું। હેમાંગભાઈ, શું કહેશો? ઉત્તરાયણનો પર્વ છે, સોસાયટીમાં રહીએ છીએ પણ પોળીની મજા આખી અલગ। જી ચોક્કસ, વડોદરા એક સંસ્કારી નગરી, ત્યારે વડોદરા એક ઉત્સવપ્રિય નગરી પણ છે। ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક જ્યારે ભારતીય જનતા પાર્ટી એક વૈશ્વિક પાર્ટી છે ત્યારે સૌ સાથે મળીને સુખ દુઃખનું ઘડી વિતાવતા હોય છે। ત્યારે આજે વોર્ડ નંબર 13ના અકોટા વિધાનસભાના પૂર્વ પ્રમુખ આદરણીય નલિનભાઈના નિવાસ સ્થાને અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ સાથે મળી અમે સૌ કાર્યકર્તાઓ પતંગ ચગાવવાના છીએ। કોરોના અભિયાનને લઈને શું કહેશો? ઠેર ઠેર સ્ટોલ લાગ્યા છે, મદદ કરી રહ્યા છે। ગુજરાત સરકારના માધ્યમથી એક કરુણા અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે, આ કરુણા અભિયાન અંતર્ગત જે કોઈ પણ પશુ પંખી આ ઉત્તરાયણના પર્વની અંદર ઘાયલ થતા હોય એ ત્યારે એ ઘાયલ થતા હોય એમને રેસ્ક્યુ કરવાની એક સારામાં સારી પહેલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપના માધ્યમથી સર્વે હું આ સંદેશ આપું છું કે આપ પણ ક્યાંય પણ આવા કોઈ પશુ પંખીને જો ઘાયલ તો આપ પણ આ કરુણા અભિયાનની મદદ લઈ અને સારવાર પહોંચાડવા માટેની યથાશક્તિ મદદ કરશો। બિલકુલથી તો કરુણા અભિયાનને પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ અને જે ઘાયલ પક્ષીઓ છે તેમની મદદ કરવી જોઈએ। મોટાભાઈ, તમે શું કહેશો? પવન કેવો સાથ આપે છે કે નથી આપતો? પવન આજે સાથ આપી રહ્યો છે, જોડે અમારા સાંસદ શ્રી બી અમારી જોડે સાથ આપી રહ્યા છે। કેટલી મજા આવે, કારણ કે દર વર્ષે ઉદાસ થવું પડતું। આ વર્ષની ઉદાસતા નહીં લાગતી કેમ કે આ વખતે પવન સવાર 2 દિવસથી સલંગ પવન છે અને પવનની પૂરેપૂરી અમને લોકોને સાથ મળી રહ્યો છે। તમે શું કહેશો? તમારે પતંગની છે નહીં ચગાવવાનું ને બારી બારી બધાને જોડે એન્જોય કરવાનું। બિલકુલથી તો હેમાંગભાઈ જોશી જે છે તે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવા માટે જે ટેરેસ છે ત્યાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો વડોદરાવાસીઓ જે છે તે આ જ રીતે પતંગની જે ઉત્તરાયણ છે તેની ઉજવણી કરી રહ્યા છે। તો સાથે સાથે સાંસદ પણ જે છે તે પતંગ ચગાવીને જે ઉત્તરાયણ છે તેની ઉજવણી કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના મિત્રો સાથે પતંગ ચગાવ્યો અને કોંગ્રેસ કાર્યકર્તા અને મિત્ર સર્કલ સાથે પતંગ ચગાવી અમરેલી લેટરકાંડને દુર્ઘટના ગણાવી પતંગ ઉપર બેનર મારી દીકરીને ન્યાય મળે એટલે તેમણે પતંગ ચગાવી તો સરઘસમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। લોકોને પતંગ ઉડાડી અને સંદેશો આપવા માંગીએ છીએ કે આ દીકરીને ઝડપથી ન્યાય આપો।
આમાં જવાબદાર પીઆઈ, પીએસઆઈ અને એસપી છે એની સામે પણ પગલાં લેવાવા જોઈએ અને એ પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમારી આ માગણી ચાલુ રહેશે. જલેબીની હાટડીઓ લાગેલી છે અને તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ધરાકી દેખાઈ રહી છે. લોકોનો એક અનેરો આનંદ છે કે જે ધાબા પર પતંગ ચગાવતા જ ઊંધિયું અને જલેબી અને પૂરી ખાવાનો એક મહિમા છે, જેને લઈ આજે રાજપીપળા શહેરમાં મોટા પાયે ઊંધિયું અને જલેબીનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ વાત કરીએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે જે મોંઘવારી વધી છે, મોંઘવારીને લઈને ઊંધિયાનો ભાવ તો વધ્યો છે, પરંતુ ગુજરાતીઓ ખાવા માટે પાછળ પડતા નથી એમ કહી શકાય. કારણ કે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મોટા પાયે ઊંધિયું અને જલેબીનું વેચાણ થઈ રહ્યું છે અને જેને લોકો ધાબા પર આરોગશે ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં મકર સંક્રાંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આ તરફ નર્મદાના રાજપીપળામાં ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ થયું. ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં લોકોની પડાપડી જોવા મળી. વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા માટે લાગી ગયા છે. જો કે ગત વર્ષ કરતાં શાકભાજી મોંઘા થતાં ચાલુ વર્ષે ઊંધિયાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. જો કે તેમ છતાં પણ આજે નર્મદા જિલ્લામાં હજારો કિલો ઊંધિયું અને જલેબીનું વેચાણ થયું છે. તો પવન સારો હોવાથી ખેડના નડિયાદમાં પતંગ રસિયાઓમાં આનંદ છવાયો છે. નડિયાદના ધાબાઓમાં કાપ્યો છેના નાદથી ધાબા ગુંજી ઉઠ્યા છે અને પતંગ રસિયાઓ ચીકી, બોર અને મમરાના લાડવા સાથે ધાબામાં મોજ માણતા નજરે પડ્યા હતા. લોકો ધાબા પર વિવિધ સોંગ વગાડી મજા માણતા નજરે પડ્યા હતા. લોકોએ કહ્યું, બપોરનું ભોજન પણ ધાબા પર કરીશું. જામનગરમાં ઉત્તરાયણની રંગત જામી છે. લોકો અગાસી ઉપર પતંગ સાથે મજા માણતા જોવા મળ્યા છે. પરિવાર સાથે કાપ્યો છે અને લપેટની બૂમો પાડતા લોકો જામનગરમાં જોવા મળ્યા છે. પવનની સાનુકૂળતા સાથે પતંગ રસિયાઓ ઉત્તરાયણની મજા માણતા નજરે પડ્યા. નાના મોટા બાળકો અને પરિવારના વડીલો પણ પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જામનગરમાં પણ જામનગરીઓ છે તે ઉત્સાહસભર આ ઉત્સવ છે તે મનાવી રહ્યા છે. દરેક ઉત્સવમાં જામનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પવન દેવતાની સાથે આજે સવારથી જ પતંગ રસિયાઓ છે તે શેરી મહોલ્લામાં અગાસી ઉપર ચડી ગયા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના દ્રશ્યો છે. અહીં અગાસી ઉપર પતંગ રસિયાઓ હાલ પતંગ ચગાવી રહ્યા છે. એક તરફ બૂમરાળો પણ મચી રહી છે ને ખાસ પતંગ ચગાવતા બાળકો છે એ પણ પીપુણા વગાડી રહ્યા છે. કેવો આનંદ છે? મજા આવે છે. મજા આવે છે. આજે પવન છે? હા, પવન પણ છે. શું કહેશો, સવારથી કેટલા પતંગ કાપ્યા? સવારથી 7 થી 8 પતંગ કાપ્યા અને 1-2 કપાણા પણ છે. પણ 2 કપાણા પણ છે, કાપ્યો છે અને કપાણા છે ની બૂમરાળો સાથે પતંગની મજા માણી રહ્યા છો. અમે દર વર્ષે ફેમિલી યારે અગાસીમાં બધા ફ્લેટવાળા ભેગા થઈ અને સવારથી સાંજ લગી બહુ મજા કરીએ છીએ અને ધબધબાટી બોલાવીએ છીએ. ધબધબાટી બોલાવે છે. શું કહેશો, કેટલા પતંગ અત્યાર સુધીમાં હાથમાં હજી પતંગ જ છે કે ઉડાડો? નાના બાળકો ઉડાડે ને મજા કરે. અમે નાનપણમાં ખૂબ ઉડાડી લીધા. હવે બાળકોનો વારો આવ્યો. હવે બાળકો પતંગ ઉડાડે અને અમે મજા કરીએ છીએ અને એને કના બાંધી દઈએ, એને બધું જમવાનું બધું કમ્પ્લીટ કરાવીએ. દર વર્ષની જેમ આ વખતે પણ સરસ માહોલ જામી ગયો છે. સરસ માહોલ જામી ગયો છે. શું કહેશો, કેટલો કામાંથી દોરો અત્યારે તો હજીમાં દેખાય છે? હજી હા, દોરો તો હજી આમ ચાલુ કર્યો અમે તો હજી તો ચાલુ કર્યો છે. ખાસ કરીને મહિલાઓ પણ છે અહીં સવારથી જ ધાબા ઉપર આવી ગયા છે. કેવો માહોલ છે? બહુ જ સરસ માહોલ છે. ઉત્તરાયણનો આજ મજા માણીએ છીએ બધા સાથે મળીને અને અમે અહીંયા જમણવાર પણ સાથે રાખ્યો છે. જમણવાર પણ રાખ્યો છે. શું બનાવ્યું છે આજે? આજે બટેકાનું શાક, પૂરી, દૂધપાક. ઊંધિયા વગર સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણની મજા ન હોય. ઊંધિયું બનાવ્યું આજે? હા, ઊંધિયું બનાવેલું જ છે. ઊંધિયું પણ બનાવેલું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લોકો છે તે અગાસી ઉપર હાલ પણ પતંગની મજા છે તે માણી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આકાશની અંદર ક્યાં સુધી પતંગ પહોંચ્યો? પતંગ તો 500 મીટર લગી વયો ગયો. પવન છે? પવન આજે ગઈ કરતા આજે સારો પવન જો. ગઈ સાલ કરતાં સારો પવન છે. 500 મીટર સુધી પતંગ પહોંચ્યો છે. અહીં અન્ય પણ લોકો છે હાલ પતંગની મજા માણી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખૂબ સરસ માહોલ વચ્ચે હાલ ક્યાંક લોકો છે તે દોરામાં પણ સાંધા કરી રહ્યા છે. કારણ કે સાંધો કરવો એ ખૂબ અગત્યનો હોય છે, પણ સાંધો પ્રોપર થવો જોઈએ. જે લોકો સાંધો કરી રહ્યા છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, ઉત્તરાયણમાં દોરામાં સાંધો કરવો જ પડે ને. સાંધો પડ્યો તો સાંધો કરવો પડ્યો. જેમ લાઈફમાં સાંધો કરવો પડે એમ દોરામાં પણ સાંધો કરવો પડે. એ કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આ તરફ અમદાવાદ શહેરમાં લોકો દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે
બીજી તરફ હવે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં ઉત્તરાયણનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને વહેલી સવારથી જ લોકો ધાબા પર ચડી પતંગ ચગાવવાની મજા માણતા જોવા મળ્યા છે. પવનની તેજ ગતિના કારણે પતંગ રસિયાઓ પણ ઘેરમાં જોવા મળ્યા છે. ઉત્તરાયણ પર્વની હાલમાં ગુજરાતભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે મહેસાણામાં પણ હાલમાં જે લોકો હોય છે તે ધાબે ચડી ચૂક્યા છે અને પવન સાથે જે પવનની મજા હોય છે તેના કારણે ઉત્સાહ હોય છે લોકોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો હાલમાં અનેરો ઉત્સાહ હોય છે મહેસાણા વાસીઓમાં જોવા મળી રહ્યો છે. પીપુડા સાથે પણ લોકો હોય છે ઉત્સાહ મનાવી રહ્યા છે. આજની વાત કરીએ તો આજે સવારથી જ પવન સારો હોવાના કારણે લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા સાથે બેન છે. શું કહેશો બેન, આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે, કેવી મજા આવી રહી છે? દર વખત કરતાં આ વખતે ઉત્તરાયણની બહુ વધારે મજા આવી રહી છે. પવન બી સારો એવો છે, તડકો બી એટલો નથી લાગી રહ્યો અને બાળકો પણ અમારી સાથે ઘણો એન્જોય કરી રહ્યા છે. હેપી ઉત્તરાયણ.